આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત વિપ્ર નૃસિંહભાઈનું ચરિત્ર સાંભળશું। શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત વિપ્ર નૃસિંહભાઈ ગામ માણસાના વતની હતા। તેઓ અમદાવાદમાં હેમાબાઈ હઠીબાઈના મુનિમ હતા। નૃસિંહભાઈના અતૂટ વિશ્વાસને કારણે પોતાના સમગ્ર વેપારની જવાબદારી તેમજ ખજાનાની ચાવી તેમને સોંપી દીધી હતી। નૃસિંહભાઈ અમદાવાદ શ્રી નર નારાયણ દેવ મંદિરમાં દર્શન સેવા કરતા, તેથી સર્વે ભક્તો તેમનાથી ખૂબ જ પરિચિત હતા। એક વખતે નૃસિંહભાઈ વડતાલ શ્રી લક્ષ્મી નારાયણ દેવના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા। ત્યારે રસ્તામાં વિચાર આવ્યો કે અહીં અમદાવાદમાં તો બધા મને ઓળખે છે, પરંતુ વડતાલમાં તો મને કોઈ ઓળખતું નથી, માટે શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને પરત આવી જઈશ, એમ વિચારીને વડતાલ આવીને મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લક્ષ્મી નારાયણ દેવના દર્શન કરીને સભામંડપમાં રઘુવીરજી મહારાજ તથા સદ્ગુરુ સંતોને રિવાજ મુજબ ભેટ ધરીને નીકળવા જતા હતા। ત્યારે તેમના સંકલ્પને જાણીને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તમે માણસા ગામના વતની અને હેમાબાઈના મુનિમ છો ને? તમારા માતુશ્રી પાનબા સુખી તો છે ને? આ બધી વાત સાંભળીને નૃસિંહભાઈ કહે કે હે સ્વામી, તમે મારા માતુશ્રીને કેવી રીતે ઓળખો? ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કહે કે અમે શ્રીજી મહારાજ સાથે જ્યારે સાધુ થવા નીકળેલા ત્યારે રસ્તામાં તમારા માણસા ગામે રાત રોકાયેલા અને પાનબાના હાથની ખીચડી કઢી વગેરે જમેલા। એ સર્વે વિગત વિસ્તારથી કહી સંભળાવી। આથી નૃસિંહભાઈને ખૂબ જ આશ્ચર્ય થયું। સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ નૃસિંહભાઈનો પરિચય આચાર્ય મહારાજશ્રીને કરાવ્યો અને તેમને સારો ઉતારો કરાવીને આગ્રહ કરી 4-5 દિવસ રોક્યા। એક દિવસે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સવારમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે નૃસિંહભાઈ દર્શને આવ્યા। તે વખતે ગોપાળાનંદ સ્વામીએ સહજતાથી પૂછ્યું, તમે પરણેલ છો કે કુંવારા? ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું તો પરણ્યો હતો, પણ સ્ત્રી દેહ મૂકી ગઈ પછી ફરીથી લગ્ન કર્યા નથી। તે સુણીને સ્વામી જરાક હસીને એમના સામું જોઈને કહે કે નૃસિંહભાઈ, તો પછી તમને પરણેલાને આવો ભભકાદાર સારો વેશ ન શોભે। તમારા જેવા ઘરભંગ ને એમાંય ધર્મભંગ થવાની શક્યતા રહે। આવી સ્વામીની ટકોર થતાં જ નૃસિંહભાઈએ ઉતારે જઈને સર્વે આભૂષણો અને ભારે ભારે વસ્ત્રો ઉતારીને સાદાન વસ્ત્રો પહેરીને સ્વામીને દંડવત કરી તેમની પાસે બેઠા। આવા નિર્મળ સ્વભાવના નૃસિંહભાઈ ઉપર સ્વામી ખૂબ જ રાજી થયા અને આશીર્વાદ આપ્યા કે તમને આજથી મનમાં કામનો સંકલ્પ પણ થશે નહીં ને અખંડ શ્રી હરિની મૂર્તિમાં તમારી વૃત્તિ રહેશે। આવા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના અંતરના આશીર્વાદથી નૃસિંહભાઈ એકાંતિકી સ્થિતિને પામી ગયા। સ્વામીના આશીર્વાદે કરીને તેઓ શ્રી હરિની મૂર્તિમાં રમમાણ રહેતા અને અખંડ દર્શનનું સુખ લેતા હતા। ગામ માણસામાં નૃસિંહભાઈએ પોતાના ખર્ચે સુંદર મંદિર બનાવીને શ્રીજી મહારાજની પ્રતિષ્ઠા કરાવી ને તે દેવની આજીવિકા બાંધી આપી હતી ને પોતે જીવ્યા ત્યાં સુધી દેવસેવા કરતા હતા અને મંદિરમાં માળા ફેરવતા। તેઓ હેમાબાઈની
બધી મિલકતના વહીવટદાર હોવા છતાં અને ક્યારેય મનની વૃત્તિ તેમાં લોભાણી ન હતી. તેમણે શ્રીજી મહારાજની આજ્ઞાનું પૂર્ણ અનુસંધાન રાખ્યું હતું. શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવતા જ્યારે નૃસિંહભાઈએ દેહ મૂક્યો ત્યારે શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને સાથે લઈને તેમને તેડવા આવ્યા અને અક્ષરધામમાં તેડી ગયા. ત્યારે કેટલાક ત્યાંના બીજા મુમુક્ષુ ભક્તોને તેમજ ગામના બીજા ઘણાકને પણ પ્રભુના આ દિવ્ય દર્શન થયા હતા. આમ નૃસિંહભાઈએ સ્વામીના એક વચને રજોગુણી પહેરવેશ ત્યાગીને જીવનભર સાદું જીવન જીવ્યા ને અંતે અક્ષરધામના અધિકારી બન્યા હતા. આ ચરિત્ર આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યું અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.